માતાજી ફેમિલી કેમ છો બધા મજામાં જઈશું હું પણ મજામાં છું અને આજે મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર ફેમિલી અને ફેમિલી આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે બપોર પછીનો કેમ કે આજે આપણે જવાનું છે બહાર કેમ કે અમારે એક ભાણિયાને માથામાં લાગી ગયું છે તો આપણે એને ખબર પૂછવા જવાનું છે ને મસ્ત મજાના થઈ ગયા છે તે યાર જો આપણે તૈયાર થઈ ગયા નહીં તો આવજો ફેમિલી હાલો તે તમે બધાય અને આપણે જવાનું છે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને વાગી ગયા છે 2:30 વાગી ગયા છે આપણે 2:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે ફેમિલી તમે બધાય કન્ટિન્યુ રહેજો ફેમિલી તો આપણે ક્યાં પહોંચી ગયા છે ખારડી ગામ ખારડી વટી ગયા છે ખારડી ગામ વટી ગયા અત્યારે પછડિયા ધાનના ટાંકા પાસે પગ્યા છે અને માવો ચાલુ છે માવો તો ખાવો જ પડે નહીં તો ખાવો જ પડે માવો તો ખાવો જ પડે એમાં તમે કોઈ માવો શરમાય? ખાવાથી ન શરમાશો નહીં શરમાતા જો આજનો વ્યૂ કેવો છે જો નજારો જોવો મસ્ત મસ્તી નો શેવડી. કાંઈ ન કરતા તો ઊભા જો રોડ ઉપર જો રોડ ઉપર હા અહીં શેરડી ને એવું છે કા ને એ હેમર છે આ શું છે શેવડી આમ આ હેમર છે હા ઓલા પણ શીણા છે અહીં પવન ચકી છે છે ને બધું તો ફેમિલી જો જો આ માવો બનાવે પાણી પીશે ક્યાંક જવાનું થાય એટલે માવો ને પાણી તો પીવા જોઈએ જ કાં તો જોવો બાપા પાણી પી લેવાય માવો ન ખવાય આની વિના ન હાલે આ કલેજો કહેવાય કલેજો જીવ કહેવાય માવા વિનાનું ચાલે જ નહીં ખાધા વિનાનું શાદથી ચાલશે પણ માવા વિનાનું નહીં ચાલે મારા વાલા સારું કહેવાય ને ન ચાલે તો કાં ખાવ બીજું હું થઈ ગયો માવો તો જોશે ને જોશે ને જોશે ને સારું ખાવ ચાલો અમે કાંઈ ના નથી પાડતા નહીં ફેમિલી ખાવ ખાવ તો સારું ફેમિલી હાલો તડકો થઈ ગયો છે અને મંડી હાલવા તઈ માન હાન પડે પહોંચી જાઉં ચલો તો હવે આપણે સાંગાણા પહોંચવાની બસ થોડીક જ વાર છે જો તમને બતાવું જો રોજડા છે રોજડા કેટલા બધા છે જો નાના નાના મસ્ત મસ્તીના જો. છે ને? કેવું પણ લીલું લીલું છમછમ કેટલા બધા છે જો જો ભાગ્યા જો ભાગી ગયા એ બધા જો ફેમિલી ભાગી ગયા તો હાલો હવે આપણે થોડીક વાર હજી છીએ આ તો ખાલી જો રોજડા જોવા હાટું ઊભા રહી ગયા હતા જ્યાં અહીંયા હજી રોડ બને છે સારું ફેમિલી હાલો થઈ જાય પાછા હાલતા તો આપણે આવી ગયા છીએ સાંગાણા અને જો આ જોકે જો આપણે જો નવી નવી વાસળી થઈ ગઈ છે મસ્તની હજી વાસળી આવી જ છે તો ફેમિલી જો આવા વગડામાં અમારા બેન રહે છે એટલે પપ્પાએ બેન કરેલા છે ને એ બેન રહે છે નાની નાની વાસળી છે તમને બતાવું જો ટીંગુ ટીકી 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 જો 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 ખાઈ જો જો ખાઈ જો વાટલી 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 જો 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 અલા આયા કાંઈ નથી જઈ રહી જો આવું છે ફેમિલી જો કેવી નાની નાની છે આ પાડી છે એમાં બેની છે ને કેવી છે જો ગીડી 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 કેવી મજા આવે રમાડવાની તમે બધા રમાડો કે નહીં આ રહી ને અહીં હજી કાલે જ વિયાણી છે જો
અમારે બધા બોલે છે બધા આવા વગડામાં રહીએ જાય જોકમાં આમ બધા જોક છે એ બધી જોક છે. તો અમારા નિકાભાઈને માથામાં લાગી ગયું હતું ને તો દાંતેડું લાગી ગયું હતું તો અમે ખબર કાઢવા આવ્યા હતા. ને ફેમિલી. તો અમારા નિકાભાઈ તો માલ સારવા ભાગી ગયા છે. ચા પાણી પી લીધા અને ગાડીમાં પડી ગયું પંચર પડી ગયું. ત્યાં બધા બેઠા છે. નાની ગીદી છે બધા બેઠા છે. તો ફેમિલી હાલો આપણે પણ બધા બેહી. તો તમે બધા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. જો આપણે થઈ ગયા છે ઘરે જવા હાટું નીકળી ગયા છીએ પણ છે ને ગાડીમાં પડી ગયું છે પંચર. જો હાય પંચર પડી ગયું છે તો આપણે જવાનું છે હાલીને. હવે પંચરની દુકાન ક્યાં મળે ને એ ખબર નથી. જો એનો વ્યૂ આવો છે. હાઈન પડી ગઈ છે જો હાયલા જાય જો જાય. આપણે પણ હાયલા જાય છીએ કેમ કે ફેમિલી પંચર પડી ગયું. એકવાર કરાવ્યું ને હજી સાંગણાથી બહાર નીકળે ને તો પાછું પંચર પડી ગયું. બોલો કરવું શું? આવું થાય ક્યાંક જાય ને તો. તમારે કોઈને આવું થાય કે નહીં કોમેન્ટ કરજો. હવે હાલવાનું છે ક્યાં પંચરની દુકાને કામરેજ છે. કામરેજ ત્યાં થોડુંક આઘું છે તો ત્યાં સુધી હવે હાલીને જવાનું છે. આપણે હાલીને જવાનું છે. સારું ફેમિલી હાલો. અહીંયા રોડ ઉપર તો જો કે આ અમારું જૂનું ગામ છે સાંગાણા એટલે બધા લાઈચ કાઢવાવાળા મળશે વચમાં. તો આપણે હવે ઘા પહોંચી જાય દુકાને કેમ કે પંચર કરાવવાનું છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પંચરવાળા ભાઈની દુકાને. અને હવે જો કે કાંઈ ઝાઝું નથી બસ સામે જ છે. તો કેટલું હાયલા ખબર છે 1 કિલોમીટર હાયલા તઈ પંચરની દુકાન મળી. જો રહી સામે જો આ પંચરની દુકાન છે ને મુકેશ બેઠા છે ને. તો હાલો હવે પંચર કરી નાખે ફેમિલી. ગાડી અહીંયા પડી છે દુકાન છે અહીં બેઠા. જો શું થયું? પંચર પડી ગયું. હવે પંચર કરવાનું છે. હાલો કરી નાખે પંચર ભાઈ. જો જેક લગાડ્યો છે. તો આપણે ગાડીમાં પંચર પડ્યું હતું થઈ ગયું હરતું ને આંખમાં જો જીવડું પડ્યું લાલ થઈ ગયું. અત્યારે આપણે બહુ ભૂખ લાગી ગઈ હતી અને પણ જો હા ચાલો ફેમિલી પાણીપુરી ખાવા મજા આવે. આંખ લાલ થઈ ગઈ નકરે આંખ બરે છે. રસ્તામાં જીવડા બહુ પડે. અત્યારે અંધારું થઈ જાય કે નહીં. જો અમારા ભાઈ પાણીપુરી બનાવે છે. તમને ખબર આપણી ફેવરિટ વસ્તુ પાણીપુરી જ હોય. અને આપણે ક્યાં છીએ ખબર છે? મોગલધામ ભગુડા છીએ. જો માતાજીની આરતી પણ ચાલુ છે. જો ભાઈ પાણીપુરી બનાવી. જો એક જ સામે જ છે માતાજીની સામે ભાઈ બધી વસ્તુ રાખે છે. તો અહીંયા ચાઇનીઝ પંજાબી ગુજરાતી બધું જમણવાર રાખે છે. તો આપણે રસ્તામાં જ ભગુડા થાય. માતાજીની આરતી પણ થઈ છે ચાલુ. ભાઈ બનાવે છે પાણીપુરી. તો તમે પણ બધા ભગુડા આવો ત્યાં આ ભાઈની શોપે આવજો. બધા નાસ્તો કરવા બહુ મસ્ત પાણીપુરી બનાવે છે. ચાલો હવે પાણીપુરી ખાઈ લઈ. તો ફાઇનલી આપણી પાણીપુરી આવી ગઈ છે. જો ચાલો ફેમિલી પાણીપુરી ખાવા. બહુ મસ્ત બન્યું છે. કેવી છે ખાવ તો? બહુ મસ્ત બને. કકડી છે. હાલો એવી છે ખાવ તો હાલો ફેમિલી. તો આપણે પણ પાણીપુરી ખાઈ લઈ. જો મસ્ત મજાની આવી જાઓ બધા પાણીપુરી ખાવા.
ફેમિલી તો આપણે નાસ્તો કરી લીધો છે ને જો થઈ ગયું છે અંધારું ના જો કેવું મસ્ત લાગે જો વ્યૂ જો તમને બતાવું જો કેવું લાગે ભગુડાની હોટલ છે હો ભગુડાની છે ને ફેમિલી હોટલ છે અને હવે આપણે ફટાફટ પહોંચી જાય ઘરે તો આપણે ભગુડાથી ઘરે આવી ગયા અને રસોઈ પણ બનાવી નાખી છે જો રસોઈમાં આજે શું છે ખબર છે જો આ કે શું છે ગાંઠિયાનું શાક છે, પાપડ છે, આ બપોરનું શાક છે બપોરનું શાક છે, દૂધ. દૂધ છે, રોટલા, પાપડ. રોટલા બધું હાલો ફેમિલી જમવા. હાલો ફેમિલી જમવા. લખાભાઈ હોઈ ગયા જો ખાઈ લખનભાઈ હોઈ ગયા છે. લખાભાઈ છે ને ખાઈ પીને હોતા જો હોતા હાલો ફેમિલી જમવામાં બપોરનું શાક હતું જો શેનું છે આ શું હતું બટાકા સોળે. હા બટાકા ચોરી ભૂલાઈ ગઈ સારું હાલો તો હવે જમી લઈ આવી જાવ તમે પણ બધા જમવા ફેમિલી તો આપણે જમી લીધું જમીન થઈ ગયા છે નવરા અને જાણે પથારી કરી નાખી જો હાલો ફેમિલી અમે જમી લીધું છે જમીન થઈ ગયા નવરા પથારી થઈ ગઈ છે અને જય માતાજી જય મંગલ માતા હા અને ફેમિલી જો અમારો આ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો અને અમારો બ્લોગ પણ જોતા રહેજો તો ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલમાં અને જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ તો ફેમિલી હવે આપણે બ્લોગ અત્યારે પૂરો કરી છીએ અને તમને આજ તો થાકી ગયા હા થાકી ગયા ફેમિલી પંચર પડ્યું ગાડીમાં અને કેટલી હેરાન થઈ ગયા કા સારું તો હાલો બીજું તો કાલના બ્લોગમાં આપણે વાત કરશું તો ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલમાં જય દ્વારકાધીશ ગુડ નાઇટ ફરી કાલે મળશું ગુડ નાઇટ